हेलो बस गुड मॉर्निंग। आप लोग स्टार्ट कर दीजिए छे अत्याना થાય છે 7 જય માતાજી મિત્રો આપના વ્લોગમાં આપનું સ્વાગત છે। વેલકમ ટુ બેક। તો જો ગઈશ આપણે તો વહેલા ઉઠી હજુ તો 7 જ વાગ્યા છે તો વહેલા ઉઠીને બ્રેકફાસ્ટ કરી દીધું રેડી થઈ ગયા। હજુ ના તો બાકી છે પણ બહુ ઠંડી પડશે ગઈ છે તો મંદિરને શાળામાં જવાનું એટલે વહેલા ઉઠી અને રેડી કરી દીધું છે અને 7 વાગે ગાડી આવશે ગઈ છે। તો આજનો દિવસ કેવો છે આજનો બ્લોગ કેવો છે એ પણ ગઈ જ બતાવીશ ત્યાં સુધી યાર અહીંયા ઉપર ચા રેડી થઈ ગઈ છે। ચલો હવે ચા બા પી લઈએ કારણ કે મંદિર બનાવે મોડું થશે। જોઈ હજુ તો બહાર એકદમ અંધારું છે ત્યાં સુધી તૈયાર હું ગઈ જ। જય માતાજી ગુડ મોર્નિંગ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી। અમારે તો મિત્ર ચા પીવા બેસી ગયું છે। મિત્ર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બોલો મોઢામાં ખાય કે ગુડ મોર્નિંગ મને ગુડ મોર્નિંગ મંદિર તો શાળામાં જવા માટે માથામાં તેલ નાખે છે રેડી થાય છે આપણે પણ ચા પી લઈએ અને તમારે પણ ચા પીવી હોય તો આવી જો ગઈ કારણ કે અમે તો બહુ વહેલા ચા પીએ છીએ તમે વહેલા ચા નહીં પીતો હોય અમારે તો વહેલા ચા પીવી તો પડે જ કરતા જો કાંઈ આપણે તો નહીં રેડી થઈ ગયા કપડા વહી ગયા અને હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે ગઈ તો આપણે શાકભાજી ને બધું લેવું બાકી જો કાંઈ તો કપડાં ધોઈ ગયા કપડાં બી સૂકવી દીધા શાકભાજી હવે જો લાવી દીધી છે આપણે તો હું લાવી હતી પાપડી ને ટામેટા અમારે દીધા બોલ ગઈ તો ચલો ખાઈએ અને ધીરે ધીરે બોલ જય માતા ત્યાં સુધી તારે હો ગઈ જો ગઈ આપણે તો શાક બાક ખોલી દીધું છે કચરો બધું બહાર ફેંકી આવીએ અને વઘારી દીધું શાક ગઈ તો ચલો ત્યાં સુધી તમે રાહ જોઈ શકો છો ગઈ આપણે તો રસોડામાં આવી ગયા હવે શાક વઘારી દી ગઈ તો ચલો શાક કેવું બનશે એ પણ તમે કોમેન્ટ કરજો ગઈ સુધી બન્યા રહો વેઇટ કરો શાક વઘારી દીધું આપણે આપણે તો શાક વઘારી દીધું મસ્ત બનશે કોમેન્ટ કરું ગઈ એ માતાજી તો સચિન યુવરાજ બે જણા તો ઘેર હેડે કેમ કે લગ્નમાં જોઈ ઘેર એમના કોકના લગ્ન છે ને એટલે અને સચિન વગર તો અમારા હોસ્ટેલમાં આખી હોસ્ટેલમાં અંધારું રહે એ આવશે અત્યાર સુધી કારણ કે એ વિદ્યાર્થી કોઈ દાડો અમારે ઘેર જતું નહીં ને આજે જાય એટલે અમારે બહુ અંધારું થઈ જાય કેમન જો તાણ આવજો હો હા જય માતાજી યુવરાજ આવજે તાણ અને સચિનના અંગાત આવતો રહેજે પાવ લગ્ન પતાય નો કીધું હા રેડો તાણ આવજો જો કઈ ફાઇનલી 1 વાગી ગયો છે અને મનદીપ તો સ્કૂલમાં જઈને આવી ગયો આ બધું ઉતારો ભાઈ હેડો અને આપણે બંને જણા જમી લઈએ બાજરીનો રોટલો
અને મારી જાનુ માટે બનાવ્યું છે પરોઠો. તો હું અને મારો છોકરો 2 જણો જમી લઈશું ગાઈ. ચલો તમારે પણ જમવું હોય તો આવી જાઓ. પાપડીનું શાક બનાવ્યું છે, બાજરીનો રોટલો અને એક મનદીપ માટે પરોઠો ગાઈ. તો ચલો જમી લઈએ અમે 2 જણા. થેલો વેલો ઉતારી દો બચ્ચું. ચલો મૂકી દો. હેડો જમી લઈએ. તો ત્યાં સુધી બન્યા રહો ગાઈ. અમારે જો 1 વાગી ગયો, જમવાનું બાકી છે ને. હવે જમી લઈએ અમે. જો ગાઈ લગ્નની કંકોત્રી તો ચાલુ થઈ ગઈ. સાહેબના લગ્નની કોકની કંકોત્રી આવી છે ગાઈ. અને આ કંકોત્રી છે ને એ સાહેબ ગાઈ બહુ જ અમારે ત્યાં અહીંયા એક છોકરો રહેતો હતો ને સરસ્વતી ભણતો હતો એની છે, એટલે કે ગોવિંદની. આનંદપુરાથી સુંઢિયા આનંદપુરાથી સા ગઈ જુઓ. ગોવિંદ પરણસ અમારું ભૂતપૂર્વ વિદ્યાર્થી ગઈ છે. તો અમે જઈશું અને જઈશું તો તમને બતાવીશું. જો ગઈ મનદીપ લાવ્યો છે. આનું કહેવાય ખબર લુડો કિંગની કુકી લાવ્યો છે ગઈ જુઓ મનદીપ. અને રમસ લેસન આલ્યું નહીં તાર એક કે વિષય લેસન નહીં અને ચમ ના પાડું. પેલા લેસન કરનું પછી લુડા રમ હેડ. અમારે તો મનદીપ ખાટલા બાટલા પોથરો છે અને સવારે નાસ્તામાં શું બનાવવાનું છે અત્યારથી કહે છે. શું બનાવવાનું છે? હા સવારે મનદીપનો નાસ્તામાં ગઈ માલપુઆ બનાવવાના છે એવું કહે છે. એને માલપુઆ ખાવાની બહુ ઈચ્છા થઈ જશે. તો ચલો આપણે સવારે બનાવીશું માલપુઆ ગાઈ. તો કઈ જવા તો ખાટલા બાટલા તો રેડી થઈ ગયા. ઊંઘવાની કરે તૈયારીઓ, કારણ કે 8:30 થઈ ગયા. અમારે વહેલા સવારે 5:30 વાગે ઉઠવાનું, એટલે અત્યારે વહેલા હોઈ જાય છે. હું છે હેડ પરસાદી ના ખવાય, શરદી થાય હવે બહુ. ડો હુઈ જા હેડ. ગુડ નાઇટ બોલી જા. ગુડ નાઇટ. એમાં તો કોમ બમ પતી ગયું. ખાટલા બાટલા રેડી થઈ ગયા. હવે તો સવારે કહો અત્યારે તો નહીં ખાવાના તો. જો અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે મળીશું આવતીકાલના નવા બ્લોગમાં. ગુડ નાઇટ. જય માતાજી. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.